વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયામાં ઉછેરાતી એક વછેરી કે જેનું નામ કેહર છે અને કાઠિયાવાડી પ્રજાતિ જે ઘોડાઓની હોય છે એમાંની કેહર જાતની આ ઘોડી છે અને એ વછેરી છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં જોવા મળી રહી છે। એ ટ્રેન્ડિંગમાં હોવાનું મુખ્ય કારણ એ છે કે આ વછેરીના શરીરની ઉપર એક પ્રતિકૃતિ જોવા મળી રહી છે ને એ પ્રતિકૃતિ જે આકાર લઈ રહી છે એ સેમ દ્વારકાધીશના મંદિરની જે પ્રતિકૃતિ છે એવો આકાર આ વછેરીના શરીરની ઉપર જોવા મળી રહ્યો છે। ત્યારે એનો એક સોશિયલ મીડિયામાં જે ફોટો વાયરલ થયો ત્યારબાદ આ વછેરી ખૂબ જ ટ્રેન્ડિંગમાં જોવા મળી રહી છે। ત્યારે આ વછેરી વિશે આજે આપણે જાણવું છે કે ભાઈ આ વછેરી જે છે એની માં કોણ છે અને એની માતા એ ક્યાંથી પ્રસાદી રૂપે પ્રાપ્ત થયેલી હતી અને એની આ વછેરી છે। આમ તો પ્રસાદીની ઘોડીની વછેરીની અંદર આ પ્રતિકૃતિ જોવા મળી રહી છે। ત્યારે ચાલો એના વિશે જાણીએ। એ જે ખાન ખીજડીયાની કેહર ઘોડી હતી એની આ વછેરી 2 વર્ષની થઈ છે, વરસ દિવસની થઈ છે। આ બીજું થાણ હતું અને આ વછેરીની અંદર અહીંયા આ જે પ્રતિકૃતિ છે એ દ્વારકા મંદિરની પ્રતિકૃતિ સીધી સ્પષ્ટ દેખાય છે। આમ તો પરબધામની પ્રસાદીની ઘોડી સેવાદાસ બાપુ અને અમરમાની તપોભૂમિ જેને આપણે કહીએ છીએ એ તપોભૂમિના પ્રસાદીની ઘોડી છે અને એ પ્રસાદીની ઘોડીને જે વછેરી આવી છે એ વછેરી પણ દ્વારકાધીશ મંદિરની પ્રસાદીના રૂપ જેવી હોય એવું પ્રતિકૃતિ આની અંદર જોવા મળે છે। આ વછેરી હાલ વડિયાની અંદર છે। એ જે ઘોડીના માલિક હતા એણે એના ભાણેજને ઘોડીએ થાણ આપ્યું એટલે સીધી એને આપી છે। આ ઘોડીને અનેક લોકો આ દ્વારકાધીશના મંદિરની પ્રતિકૃતિ હોવાને કારણે અને આનું નામ પણ કેહર જ રાખવામાં આવ્યું છે। તો એને કારણે આની ખૂબ જ એક તસવીર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ અને વાયરલ થયા પછી આ વછેરીની ખૂબ જ ડિમાન્ડ જોવા મળી છે અને અનેક લોકો લાખોની કિંમતમાં આને માગી ચૂક્યા છે। પણ એક પ્રસાદીના ઘોડા રૂપે એક ભાણેજને આપેલી વસ્તુ હોવાથી આ વસ્તુ સાચવવાની છે। આની માં પણ અહીંયા આપણી બાજુમાં જ અહીંયા જ છે, આ વછેરી પણ અહીંયા પણ અહીંયા જ છે અને આની અંદર સ્પષ્ટ દ્વારકાધીશની પ્રતિકૃતિ દ્વારકાધીશના મંદિરની પ્રતિકૃતિ જોવા મળે છે।